અને સમાચારો સુરેન્દ્રનગરના લીંબડીમાં એસબીઆઈ બેંકના એટીએમમાં ચોરીની ઘટના સામે આવી। મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ અહીં ચોરી કરી હતી। એટીએમમાં રોકડ રકમ ભરેલા ખાનાને ઉઠાવી ગયા છે તસ્કરો। રોકડ રકમ ભરેલા ખાનાને કટરથી કાપીને તસ્કરો લઈ ગયા હતા। એસઓજી હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે। સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં એસબીઆઈના બેંકના એટીએમમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મયુર આપી રહ્યા છે। મયુર, એસબીઆઈના એટીએમને નિશાન બનાવવામાં આવ્યું, સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે। જાણવા માંગીશું ક્યાં પહોંચી છે આ તપાસ? ચોક્કસ આપણે ઘણા વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે લીંબડી છે એ નેશનલ હાઈવે પર આવેલું છે, જે રાજકોટ અમદાવાદ પોરબંદર રોડ ઉપર આવેલું છે। એટીએમ એ પણ રોડ ઉપર જ આવેલું છે। ત્યારે ઘણા સમય પછી કહી શકાય કે જે આવો એટીએમની ચોરી છે ને સીસીટીવી પણ સામે આવી ગયા। પણ જયારે વાત કરી ત્યારે રોજે રોજ નાઇટ પેટ્રોલિંગ ને પોલીસ દ્વારા બધી વારંવાર થતી હોય છે, પણ ક્યાંય ને ક્યાંય પૂરતું ધ્યાન નથી અપાતું ત્યારે આ ચોરી થઈ। કારણ કે આખે આખીનું જે બધા સીસીટીવીના જે અંદરના જે આપણે કહી શકાય જે ફૂટેજ ને એ બધું મળીને આખા બોક્સ ને બધું આ લોકો જે લૂંટારા હતા એ લોકો લઈ ગયા છે ને હાલ ડીવાયએસપી તેમજ એલસીબી અને એસઓજી ટીમ દ્વારા એની તપાસ ચલાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર મયુર। તો પોલીસ તપાસ ચાલી રહી છે અને હાલ આ મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે।